નમસ્કાર મારા ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા। તો હવે આજે આપણે વાત કરવાની છે કપાસની ખેતી વિશે। એટલે કે સૌથી પહેલાં તો હું તમને મારા ખેતરની અંદર જે કપાસ છે એ બતાવું છું। તો તમે જોઈ શકો છો મારા ખેડૂત મિત્રો કે આ પાછળનો જે તમને નજારો જોવા મળી રહ્યો છે એ આપણો કપાસ છે। અને કપાસની અંદર હવે કેવો બાજ છે અને કેવો વિકાસ છે અને એની અંદર કેરીઓ કેવી બેઠી છે એ જાણીશું। તો સૌથી પહેલાં તમે મારા ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આ કપાસ તમને જોવા મળે છે, એની હાઈટ પણ ખૂબ છે, કપાસની અંદર બાજ અને વિકાસ પણ ખૂબ જ જોવા મળી રહ્યો છે। અને સૌથી પ્રથમ તમે જુઓ કે એની અંદર કેરીઓ પણ ખૂબ બેઠી છે। અને હવે કદાચ કપાસની અંદર આપણે કાલે છૂસિયાની દવાનો છંટકાવ કર્યો છે, તો તમે જોઈ શકો છો કે એની અંદર હજુ સુધી પણ છૂસિયો મરેલો અમુક પત્તાઓ ઉપર પડ્યો છે। અને હવે કે જે છૂસિયો વધારે કપાસની અંદર હોય તો કઈ દવા વાપરવાની, કઈ રીતે દવાનો છંટકાવ કરવાનો એ પણ હું તમને કહું છું। વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો અને અમારો આ કપાસ તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરીજો। તો હવે કે આપણે જે આ કપાસનું વાવેતર કર્યું છે એની અંદરથી 1 વીઘાની અંદરથી આપણે કેટલો ઉતાર લેવો અને કેટલી આવક મળશે અને કેટલો ખેડૂતને વીઘાની અંદરથી ખર્ચો થાય છે અને 1 વીઘાની અંદરથી ખેડૂતને કેટલો ફાયદો થાય છે, આજે આ વિડીયોની અંદર બધી જ વાત કરવાની છે આપણે। તો સૌથી પ્રથમ આપણે જ્યારે કપાસનું વાવેતર કરવાનું હતું ત્યારે આપણે કપાસની અંદર કપાસનું રોપણ કર્યું, ત્યારે પછી 30 દિવસનો જ્યારે કપાસ થયો, 30-35 દિવસનો, ત્યારે આપણે એને કયું ખાતર આપ્યું છે, કેટલા ટાઈમે પાણી આપ્યું છે, એ બધી જ આજે હું તમને જાણકારી આપવાનો છું। તો હવે જુઓ, તમે પહેલો તો કપાસનો વિકાસ જોઈ લીધો છે। કપાસ મારાથી પણ વધારે હાઈટમાં છે, કપાસનો વિકાસ, ઉતાર અને ફાલમાં પણ સારો છે। તો હવે નેક્સ્ટ વિડીયોમાં હું તમને કહું છું કે કયું ખાતર વાપર્યું છે, કેવી રીતે દવાનો છંટકાવ કર્યો છે, એ બધું નેક્સ્ટ વિડીયોમાં કહી દઈશ। તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો મારા ખેડૂત મિત્રો। જય માતાજી, જય જવાન, જય કિસાન, જય ભારત માં।